भारतीय जनता पार्टी युवा मोर्चा के गुजरात प्रदेश अध्यक्ष और वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी द्वारा हाल ही में रिलीज हुई बॉर्डर 2 फिल्म की स्पेशल स्क्रीनिंग का आयोजन किया, जिससे युवाओं में देशभक्ति का जज्बा जगाने की कोशिश की गई। वडोदरा के आइनॉक्स थिएटर में आयोजित इस स्क्रीनिंग में बड़ी संख्या में युवाओं ने मौजूद रहकर बॉर्डर 2 फिल्म देखने का आनंद लिया। भारतीय जनता युवा मोर्चा અને યુવા મોરચાના કાર્યકર્તા એવા ભાઈ શ્રી રવિભાઈ ત્રિવેદી દ્વારા આજે જે દેશભક્તિનું જે એક મૂવી આવ્યું છે બોર્ડર 2 કે જે બોર્ડર 2 ની અંદર લોંગેવાલાની થી આગળની જે લડાઈની સમગ્ર કહાની બતાવવામાં આવી છે અને કેવા પ્રકારે આપણા જવાનો સરહદ પર પોતે પોતાનો જીવ ન્યોછાવર કરીને પણ દેશની સુરક્ષા કરતા હોય છે એ સમગ્ર વાત બતાવી છે। આજે જ્યારે આપણે જોઈએ ઓપરેશન સિંદૂર પછી આત્મનિર્ભર ભારતનું ડિફેન્સ ક્ષેત્રે જે નામ થયું છે અને જે પ્રકારે આપણા સૈન્ય બળો એ એટલા સશક્ત થયા છે, ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષની અંદર યુવાનોની અંદર દેશભક્તિ પણ એટલી જ વધારે મજબૂત થઈ છે। અને એનું જ એક આજે ઉદાહરણ કે રવિભાઈ દ્વારા જ્યારે બોર્ડર 2ના મૂવીના સ્ક્રીનિંગની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે તમામ યુવાનો મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે હું ભાઈ શ્રી રવિભાઈ અને એમની સમગ્ર ટીમને આ સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું।